ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે 12મા ધોરણમાં કેમેસ્ટ્રીમાં આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ તો પ્રકરણ 4 રાસાયણિક ગતિકી. મિત્રો બહુ સહેલું પ્રકરણ છે, પણ ગાણિતિક એટલે કે ફિઝિકલ કેમેસ્ટ્રીનું પ્રકરણ છે. આપણે એને સમજીએ તો સૌથી પહેલા એક પ્રશ્ન થાય કે ભાઈ રાસાયણિક ગતિકી નામ પરથી જ આપણે સમજી શકીએ કે ગતિ સંબંધી કંઈક હશે. રાસાયણિક ગતિકી ગતિ સંબંધી કંઈક હશે. અહીંયા એ જ વાત મિત્રો આપણે કરવાની છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ સંબંધી, રાસાયણિક પ્રક્રિયાની ગતિ સંબંધી આ પ્રકરણમાં આપણે વાત કરવાની છે. એ પહેલાં તમને સમજાવું કે વૈજ્ઞાનિકોને રાસાયણિક પ્રક્રિયા સંબંધે જાણવાના ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. તો એમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ એને આગળના પ્રકરણમાંથી મળે છે, કેટલાક નથી મળતા. દાખલા તરીકે તમને કહું કે સૌથી પહેલી વાત કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે પ્રક્રિયા થશે કે નહીં. બરાબર? તો કોઈ પણ પ્રક્રિયા થશે કે નહીં, આપમેળે થશે કે નહીં, એની એ પ્રશ્નનો જવાબ આપણને કોણ આપે છે? તો કે એ પ્રશ્નનો જવાબ આપણને ઉષ્માગતિશાસ્ત્ર આપે છે. અને આ તમે 11મા મિત્રો શીખ્યા છો. તમને ખ્યાલ છે કે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે એવું શીખ્યા હતા કે મુક્ત ઉર્જા ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0. 0 થી નાનો હોય, મતલબ કે ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય છે. એનો 12મામાં પણ આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કર્યો છે મિત્રો. આ ઉપરાંત એન્ટ્રોપી છે એ ધન હોય, પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો સરવાળો ધન હોય તો પ્રક્રિયા આપમેળે થશે. એટલે ઉષ્માગતિશાસ્ત્ર આપણને કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એનો જવાબ આપે છે. જો પ્રક્રિયા થશે તો કેટલા પ્રમાણમાં પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરણ થશે? 100% પ્રક્રિયક વપરાઈ જશે, નિપજ બનશે કે અમુક ટકા બનશે? એટલે ટૂંકમાં જો પ્રક્રિયા થશે કે નહીં એનો જવાબ ઉષ્માગતિશાસ્ત્ર આપે છે. અને પ્રક્રિયા થાય તો કેટલા પ્રમાણમાં થાય છે, કેટલા પ્રમાણમાં પ્રક્રિયા થશે, મતલબ કે એનો અર્થ એવો છે મિત્રો કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, ઓકે, થાય તો કેટલા ટકા પ્રક્રિયકમાંથી નિપજ બનશે, નિપજનું પ્રમાણ કેટલું હશે, પ્રક્રિયકનું પ્રમાણ કેટલું વધશે છેલ્લે, એટલે કેટલા પ્રમાણમાં પ્રક્રિયા થશે એનો આધાર એ આપણને સંતુલન ઉપરથી ખબર પડે છે. યાદ કરો, સંતુલન અચળાંક k ની કિંમત, સંતુલન અચળાંક kc ની કિંમત આપણે એવી શીખ્યા છીએ કે ભાઈ ઉપર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. સંતુલન સમય એટલે કે જ્યારે પ્રક્રિયા થવાની બંધ થઈ જાય, સંતુલન પ્રાપ્ત થાય ત્યારે પછી આપણે બોલતા હતા કે ભાઈ નિપજની સાંદ્રતા જો વધુ હશે, પ્રક્રિયા કરતા નિપજ વધુ હશે તો k નું મૂલ્ય 1 કરતા મોટું આવે અને 1 કરતા નાનું હોય તો સમજવાનું કે પ્રક્રિયક વધુ છે. બરાબર? એટલે બેમાંથી કોણ કેટલા પ્રમાણમાં હશે, કેટલા પ્રમાણમાં પ્રક્રિયક વપરાઈને નિપજ બન્યો હશે એની સાબિતી મિત્રો આપણને સંતુલન ઉપરથી મળે. બરાબર? એટલે આ બે અગત્યના પોઈન્ટ, પ્રક્રિયા થશે કે નહીં અને થશે તો કેટલા પ્રમાણમાં થશે એનો અભ્યાસ 11માં આપણે આપ્યો. પણ હવે જે હું વાત કરું છું કે પ્રક્રિયા થશે કે નહીં, થશે તો કેટલા પ્રમાણમાં થશે એ બધું આવ્યું. પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે? બરાબર? મતલબ કે પ્રક્રિયાનો વેગ કેટલો હશે, કેટલા સમયમાં પૂર્ણ થશે, એટલે પ્રક્રિયાનો વેગ કેટલો હશે, એટલે એની ગતિ કેટલી હશે એની માહિતી મિત્રો આપણને આ પ્રકરણ મતલબ કે રાસાયણિક ગતિકી ઉપરથી મળશે. બરાબર? રાસાયણિક ગતિકી. તો આ પ્રકરણનો અભ્યાસ આપણે આપણી જે અગાઉનો અભ્યાસ છે રાસાયણિક પ્રક્રિયા સંબંધી અગાઉનો જે અભ્યાસ હતો એની પૂર્તિ માટેનો છે. આમાં લોકોએ બહુ સરસ શબ્દ વાપર્યો કે ઉષ્માગતિશાસ્ત્ર છે એ રાસાયણિક ગતિકીનું કામ ન કરે, રાસાયણિક ગતિકી છે ઉષ્માગતિશાસ્ત્રનું કામ ન કરે. તમે રાસાયણિક ગતિકીના પ્રકરણમાં ક્યાંય પ્રક્રિયા થશે કે નહીં એવી તમને કોઈ માહિતી આપશે જ નહીં, તમારે સ્વીકાર લેવાનું થાય છે. કારણ કે એ જવાબ રાસાયણિક ગતિકી નથી આપતો. રાસાયણિક ગતિકીનું કામ છે પ્રક્રિયાની ઝડપ નક્કી કરવાનું, પ્રક્રિયાની ગતિ નક્કી કરવાનું.
બરાબર. અને ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે શીખ્યા કે પ્રક્રિયા થશે કે નહીં એની માહિતી આપે, એ ગતિ સંબંધી માહિતી આપે. ખ્યાલ આવ્યો તમને? એટલે આ આપણે જે અગત્યનો પોઈન્ટ આપણે શીખવાનો છે એ આજે આ શીખવાનો છે, જેથી આપણું આખું રાસાયણિક પ્રક્રિયા સંબંધી જે ફિઝિકલ જ્ઞાન છે એ મિત્રો રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે કેવું હોય તો તમે કહી શકો કે રાસાયણિક પ્રક્રિયાની ગતિકીનો અભ્યાસ શું કામ? તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાની ગતિકીનો અભ્યાસ શા માટે? તો મિત્રો એક વાત તમને કહી દઉં, કોઈ પણ પ્રક્રિયા થાય છે, કેટલી નિપજ મળે છે એ એટલું જ અગત્યનું છે જેટલું રાસાયણિક પ્રક્રિયાનો વેગ અગત્યનો છે. કારણ કે નિપજ પ્રોડક્ટ, કોઈ પણ ઉદ્યોગોમાં પ્રોડક્ટ ઉત્પન્ન થતી હોય તો એ પ્રોડક્ટ ઉત્પન્ન થાય એ અગત્યનું છે, કેટલા પ્રમાણમાં થાય એ પણ અગત્યનું છે, પણ કેટલા સમયમાં એ ઉત્પાદન થાય એ ખાસ અગત્યનું છે. કારણ કે નહીતર એ કોસ્ટલી પડે, કિંમતમાં મોંઘું પડે. એટલે સમય, પ્રક્રિયાનો વેગ એ રાસાયણિક પ્રક્રિયા માટે ખાસ અગત્યનું પરિબળ છે. એટલે આપણા માટે અહીંયા રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ નક્કી કરવો ખાસ અગત્યનો છે. બરાબર. હું તમને એક બે ઉદાહરણ આપું કે આપણે બહુ પહેલાના સમયથી રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરતા આવ્યા. દાખલા તરીકે દાંતના પોલાણ પૂરવા માટે જે આપણે પદાર્થ વાપરીએ છીએ, પહેલા લિક્વિડ ફોર્મમાં હોય, પછી જામે છે. બે કેમિકલ ભેગા કરો એટલે એનામાં જામવાનો ગુણ, તો એ કેટલા સમયમાં સેટ થશે, જામી જશે, એ એક પ્રકારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઉપરથી જ ખબર પડે ને મિત્રો. બરાબર. દૂધમાંથી દહીં કેટલા સમયમાં બનશે? ઉનાળો હશે તો આપણને ખબર હોય કે 3 થી 4 કલાકમાં દહીં બની જશે, પણ શિયાળો હશે તો 7 કલાકમાં બનવું અઘરું છે. તો આ બધી જ આપણે પ્રેક્ટિકલી વ્યવહારમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વિશે આપણે સતત એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ પ્રકરણમાં મિત્રો આપણે એનો અભ્યાસ કરવાનો છે. આ શબ્દ છે રાસાયણિક ગતિકી. ગતિકી છે ને એ કાઇનેસિસ શબ્દ ઉપરથી આવેલો છે. કાઇનેસિસનું અંગ્રેજી થાય કાઇનેટિક. એક હોન્ડાની એક ગાડી આવતી, બાઇક, સ્કૂટર આવતું, આજે એક્ટિવાની એ પ્રકારનું બહુ સમય પહેલાં હોન્ડાની ગાડી આવતી, કાઇનેટિક એનું નામ હતું, કાઇનેટિક હોન્ડા. તો એ કાઇનેટિકનો અર્થ થાય ગતિકી. બરાબર. હલનચલન કરતું. બરાબર, હલનચલન કરતું. તો અહીંયા આપણે એ શબ્દ ખાસ ધ્યાનમાં લઈએ. મિત્રો હવે આપણે આગળ મારે તમને સમજાવવાનું છે કે રાસાયણિક ગતિકી એ ઉષ્માગતિશાસ્ત્રનું કામ નથી કરતી, સંકલનનું કામ નથી કરતી. એમ ગતિકીનું કામ આ બે નથી કરતા. ટૂંકમાં બધા જ પોતાની રીતે ઇન્ડિવિડ્યુઅલ છે, બધા પોતાની રીતે અલગ છે, પણ દરેક ખાસ અગત્ય રાસાયણિક પ્રક્રિયાનો સંપૂર્ણ અભ્યાસ કરવા માટે આ ત્રણે ત્રણ જોઈએ. પ્રક્રિયા થશે કે નહીં, તો થાય તો કેટલા પ્રમાણમાં થશે અને કેટલા સમયમાં પૂર્ણ થશે, આ ત્રણેય વસ્તુ ખાસ અગત્ય છે. હવે રાસાયણિક પ્રક્રિયા છે એ ઝડપને આધારે એના 3 પ્રકાર પડે છે. ઝડપને આધારે રાસાયણિક પ્રક્રિયાના 3 પ્રકાર પડે. એક અતિ ઝડપી પ્રક્રિયા. અતિ ઝડપી પ્રક્રિયા કોને કહેવાય? અતિ ઝડપી પ્રક્રિયા તો કે જે પ્રક્રિયા સેકન્ડના થોડા ભાગમાં થઈ જતી હોય. દાખલા તરીકે એસિડ બેઝનું તટસ્થીકરણ, ટીપું નાખવો એટલે તરત પ્રક્રિયા, એને રાહ નથી જોવાની હોતી. એટલે જે પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય અને સેકન્ડના પણ થોડા ભાગમાં થતી હોય એને આપણે અતિ ઝડપી પ્રક્રિયા કહીએ. દાખલા તરીકે કેવું હોય તો અહીંયા લખીએ એસિડ અને બેઝનું તટસ્થીકરણ. એસિડ અને બેઝનું તટસ્થીકરણ એ આ પ્રક્રિયા છે. એ આની પ્રક્રિયા છે. પછી બીજો પ્રકાર છે મિત્રો કે ઝડપી પ્રક્રિયા. ઝડપી પ્રક્રિયા એટલે આપણા માટે આ મધ્યમ પ્રક્રિયા છે. આપણે જે કેમિસ્ટ્રીમાં મોટાભાગની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ આ જ કરીએ છીએ. અતિ ઝડપી પ્રક્રિયાનો અભ્યાસ આવે છે પણ એની વેગને એના સંબંધી અથવા તો એની આપણે નથી એની વેગ સંબંધી આપણે અભ્યાસ નથી કરતા, કારણ કે અતિ ઝડપી પ્રક્રિયા હોવાથી એનો વેગ નક્કી કરવો મુશ્કેલ છે. બરાબર. આપણે મોટા ભાગે જે પ્રક્રિયા લઈએ આ ઝડપી, આમ ભલે લખ્યું ઝડપી પણ એ મધ્યમ પ્રમાણમાં થતી પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા 1 સેકન્ડથી માંડી અમુક મિનિટમાં કે અમુક કલાકમાં થતી હોય. આ એકાદ કલાકમાં થતી હોય તેને આપણે મધ્યમ એટલે કે ઝડપી પ્રક્રિયામાં લઈએ છીએ મિત્રો. બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, એકાદ સેકન્ડથી માંડી અને અમુક મિનિટ કે એકાદ 2 કલાકમાં થતી હોય તો એ આપણા માટે કેવી પ્રક્રિયા છે? ઝડપી પ્રક્રિયા છે. મોટાભાગની પ્રક્રિયા છે ઝડપી પ્રક્રિયામાં આવશે. ઝડપી પ્રક્રિયાને મધ્યમ પ્રક્રિયા પણ કહેવાય. અને ત્રીજું ધીમી પ્રક્રિયા.
ધીમી પ્રક્રિયા એટલે જે પ્રક્રિયાને થતા અમુક કલાકોથી માંડી અને વર્ષો સુધી થાય. હા, અમુક પ્રક્રિયા વર્ષો લાગ્યો. બરાબર, દાખલા તરીકે તમને કહું, યુરેનિયમનું વિખંડન, યુરેનિયમમાંથી રેડિયો સક્રિય તત્વોનું, મોટાભાગના રેડિયો સક્રિય પદાર્થને હવામાં ખુલ્લા રાખો ને તો એમાંથી વિકિરણનું ઉત્સર્જન થવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. એ આ પ્રકરણમાં આવશે. બહુ ધીમી પ્રક્રિયા છે, અતિ ધીમી પ્રક્રિયા છે. બરાબર, તો એ બધી પ્રક્રિયાને આપણે આમાં લઈ શકીએ. એટલે મિત્રો ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે અતિ ઝડપી પ્રક્રિયા અને ધીમી પ્રક્રિયા. બરાબર, આ ઝડપી પ્રક્રિયાને અતિ ઝડપી પ્રક્રિયાને આપણે શું નામ આપી શકીએ મિત્રો? અતિ ઝડપી પ્રક્રિયાને આપણે ત્વરિત પ્રક્રિયા પણ કહી શકીએ. ત્વરિત, પછી આને મધ્યમ ત્વરિત કહીએ અને આને ધીમી કહીએ. ઓકે, તો આ એક વાત આપણે જો કે સમજાય એવું છે એટલે તમને ખબર છે. હવે રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો ક્યાં હોય? તો તમને ખબર જ છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર ઘણા પરિબળો કરે છે. દાખલા તરીકે તમે જે ઉપયોગમાં લીધેલા દ્રાવણની સાંદ્રતા, તાપમાન, દબાણ, ઉદ્દીપક, આ બધા રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો છે. એનો અભ્યાસ પણ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. હું અત્યારે તમને પ્રસ્તાવના સમજાવું છું. એ પહેલા એક વાત કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કયા પ્રકારનો હોય એની આપણે થોડી વાત કરીએ. પછી બધું વેગનું એ બધું પછી સમજાવું. તો રાસાયણિક પ્રક્રિયા છે ને મિત્રો, એ કયા પ્રકારના વેગની? તો કે રાસાયણિક પ્રક્રિયા છે ને એ કોના ઉપર આધાર રાખે? સાંદ્રતા ઉપર. મતલબ પદાર્થની, દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે. અને સાંદ્રતા ઉપર જે આધાર રાખતી હોય ને મિત્રો, એ પ્રક્રિયા કોઈ દિવસ શરૂથી એન્ડ સુધી એક સરખા પ્રમાણમાં થાય નહીં. શરૂથી એન્ડ સુધી એક સરખો વેગ એનો ન હોય. કેમ? તો કે સાંદ્રતા ઉપર આધાર રાખે અને સાંદ્રતા શરૂઆતમાં વધુ હોય ત્યારે વેગ વધુ હોય અને જેમ જેમ સાંદ્રતા ઘટે ને એટલે વેગ ઘટે. મિત્રો આ એક ખાસ ધ્યાનમાં રાખજો કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને એના સમયનો આલેખ દોરવામાં આવે તો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે વેગ અને સમયનો આલેખ છે ને એ આવી રીતે છે. એટલે શરૂઆતના સમયે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો હોય છે? ખૂબ જ ઊંચો હોય છે. પણ જેમ જેમ પ્રક્રિયા સમય પસાર થતો જાય ને એમ વેગ ઘટતો જાય છે. પાછો ઘટાડો કેવો તમે જુઓ. આવું શું કામ? તો કે આવું એટલા માટે છે કે તમે સંતુલનના પ્રકરણમાં શીખ્યા છો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. શરૂઆતમાં પ્રક્રિયાની સાંદ્રતા ખૂબ જ વધુ હોય, જેમ જેમ સમય પસાર થાય સાંદ્રતા ઘટે, પણ શરૂઆતમાં આ ઘટાડો ખૂબ જ વધુ હોય પછી એટલે આલેખ એકદમ નીચે આવે. એટલે શરૂઆતના સમયમાં એકદમ ઝડપથી સાંદ્રતા ઘટે. કોઈ પણ પ્રક્રિયાની સાંદ્રતા ઘટે એટલે એનો મતલબ એને નિપજમાં રૂપાંતર થાય. સીધી વાત છે ને કે પ્રક્રિયાની સાંદ્રતા શરૂઆતમાં ઝડપથી ઘટે, મતલબ કે પ્રક્રિયાનું નિપજમાં ઝડપથી રૂપાંતરણ થાય. અને ઝડપથી રૂપાંતરણ થાય એનો મતલબ વેગ શરૂઆતમાં ઝડપી હોય મિત્રો, અને પછી જેમ જેમ સમય પસાર થાય ને એમ એનો વેગ છે ને એ ઘટે છે. હું તમને એક ઉદાહરણ તમારા ઘરે મોટે ભાગે આપણે અગાસી ઉપર પાણીની ટાંકી હોય. હવે આ પાણીની ટાંકી છે આખી ભરી હોય અને નીચે નળ છે. બરાબર, તો આખી ટાંકી પાણીની ભરી હોય તો નીચેનો જે નળ છે એકદમ પ્રેશરથી એમાંથી પાણી બહાર કાઢશે. બરાબર ને? કેમ? તો કે ટાંકી આખી ભરી છે એટલે પાણીની ઊંચાઈ વધુ છે, દબાણ વધુ લાગે એટલે બહાર પાણી ઝડપથી બહાર આવશે, નળ ખોલશે. પણ ધારી લો કે ટાંકી છે ખાલી થવાની તૈયારીમાં હોય, ખૂબ જ ઓછું પાણી હોય ત્યારે નળમાંથી આ પાણીની ગતિ ધીમી પડી જાય. બરાબર, એ જ વાત અહીંયા સાંદ્રતા અને સમયની છે, વેગની છે. એટલે સાંદ્રતા વધુ હોય ને શરૂઆતમાં ત્યારે વેગ ખૂબ જ વધુ હોય. એટલે ખાસ યાદ રાખજો ત્યારે પ્રક્રિયકમાંથી નિપજમાં બનવાની ક્રિયા ખૂબ ઝડપી હોય. સાંદ્રતા વધુ હોય ને ત્યારે પ્રક્રિયકમાંથી નિપજમાં બનવાની વેગ, યાદ રાખજો કે શરૂઆતના સમયમાં સાંદ્રતા વધુ હોય ત્યારે પ્રક્રિયા વેગ કેવો હોય છે? વધુ હોય. મતલબ કે ત્યારે પ્રક્રિયાની ગતિ વધુ હોય છે, ઝડપથી પ્રક્રિયા થતી હોય. પ્રક્રિયકનું ઝડપથી નિપજમાં રૂપાંતર થતું હોય છે. પણ જેમ જેમ પ્રક્રિયક ખાલી થતો જશે એમ એમ પ્રક્રિયકમાંથી નિપજ બનવાની ક્રિયા છે એ ધીમી પડશે, મતલબ વેગ ધીમો પડશે. હવે તમે સમજો મિત્રો કે જે પ્રક્રિયા શરૂ થાય ત્યારે વેગ અને પૂરી થાય ત્યારે વેગ અલગ અલગ હોય તો સીધી વાત છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે નક્કી કરી શકતા નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એમ કહો ભાઈ એનો વેગ કેટલો તો હું નક્કી કરી શકું.
કારણ કે દરેક સેકન્ડે એનો વેગ શું થતો હતો? બદલાતો હતો. તમે જુઓ પહેલી સેકન્ડે એનો વેગ જુઓ, પછીની સેકન્ડે જુઓ, પછી તમે જેમ જેમ સમય પસાર થવાય એમ વેગ ઘટે છે. એટલે દરેક સેકન્ડે દરેક સમયે એનો વેગ અચળ નથી. એટલે તમે મને એમ પૂછો કે સાહેબ આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો છે, તો હું કહું મને નથી ખબર. આ કોના જેવું છે? મેં તમને ઘણી બધી વાર ઉદાહરણ આપ્યું કે ભાઈ ધારી લો કે હું અહીંયાથી મોવા જાઉં છું, બરાબર, અને હું ત્યાં હવે હું 2 કલાક નહીં બોલું, હવે હું એમ કહું કે હું મોવા 3 કલાકે પહોંચ્યો, બરાબર, 3 કલાક થઈ. 100 કિલોમીટરનું અંતર કાપતા મારે 3 કલાક થઈ. તો 100 કિલોમીટરનું અંતર કાપ્યું મેં, તો એમાં 3 કલાક થાય છે. એનો મતલબ મારો વેગ છે ને 33.33 થયો કિમી, બરાબર, એટલો મારો વેગ 33.33 કિમી પર અવર. એવું 1 કલાકમાં મેં એટલું અંતર કાપ્યું કહેવાય. હવે એક વાત તમે કે હું ત્યાં પહોંચી ગયો પછી મને તમે ફોન કરો કે સાહેબ તમારી ઝડપ કેટલી હતી, તો હું એમ કહું ભાઈ મને નથી ખબર. તમે એમ કહો એમ હું કામ નહીં કહો સાહેબ કે 100 કિલોમીટર કાપતા 3 કલાક થાય તો આ 33.33 ન કહેવાય? હું એમ કહું ન કહેવાય. શું કામ ન કહેવાય? કારણ કે મારો તમે મને ઝડપ પૂછો છો, અને મિત્રો ઝડપ મારી તો દરેક સેકન્ડે બદલાતી હતી. હું કેમ કહી શકું કે આ મારી ઝડપ છે? ન કહી શકાય, બરાબર. આ ઝડપ ન કહેવાય, આને સરેરાશ ઝડપ કહેવાય. મતલબ કે મારી સરેરાશ ઝડપ હતી કુલ અંતર ભાગ્યા કુલ અંતર ભાગ્યા એ માટે લાગતો કુલ સમય, બરાબર. કુલ અંતર ભાગ્યા એ માટે લાગતો કુલ સમય ને સરેરાશ ઝડપ કહેવાય. બાકી મારી ઝડપ તો દર સેકન્ડે બદલાતી હતી. અહીંથી હું ઉપડ્યો એટલે પહેલા ઉદયન સુધી તો સ્પીડ ધીમી જ હતી, પછી ત્યાંથી થોડીક નવો રોડ આવ્યો એટલે સ્પીડ વધી, પણ પાછું તળાજાથી 10 કિલોમીટરની સ્પીડ જ થઈ ગઈ. કહેવાનો મતલબ શું છે કે દરેક સમયે જે બદલાતું હોય એની એ વેગ બદલાતો હોય તો એનો વેગ નક્કી ન થાય મિત્રો, એનો સરેરાશ વેગ નક્કી થાય. એમ રાસાયણિક પ્રક્રિયામાં પણ દરેક સેકન્ડે એનો વેગ બદલાય છે. એટલે આપણે વેગ નહીં, આપણે સરેરાશ વેગનો જ અભ્યાસ કરીએ છીએ. એટલે કેટલીક વાત મારે જે તમને કહેવાની હતી ને એ હવે ખાસ આપણે સમજીએ. હવે હું તમને વેગ સંબંધી જે પ્રશ્નો છે આપણે સમજીએ. ઓકે, તો અહીંયા આપણે કેટલીક વાત સમજ્યા કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ કોના ઉપર આધાર રાખે છે, એને કેટલા પ્રમાણમાં વહેંચી શકાય છે. મેં તમને સમજાવી દીધું છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના વેગને આધારે આપણે રાસાયણિક પ્રક્રિયાના 3 પ્રકાર પાડીએ છીએ: ત્વરિત પ્રક્રિયા, મધ્યમ પ્રક્રિયા અને ધીમી પ્રક્રિયા. કોઈ પણ પ્રક્રિયા કયા વિભાગમાં આવે એ કેટલો સમય લે એના ઉપર આધાર રાખે છે. ઓકે, દાખલા તરીકે તમને અહીંયા ઉદાહરણ આપ્યું કે ઓટોમોબાઈલની ઝડપ. ઓટોમોબાઈલ એટલે સ્કૂટર. જેમ સ્કૂટરની ઝડપ એક સરખી કોઈ દિવસ ના હોઈ શકે, એમ રાસાયણિક પ્રક્રિયાની ઝડપ પણ એક સરખી ના હોઈ શકે. કારણ કે સ્કૂટર લઈને તમે નીકળ્યા છો તો ક્યાંક રસ્તો ખુલ્લો હશે તો સ્પીડ વધી ગઈ હશે, ક્યાંક ઘટી ગઈ છે, રોદા એટલે વધઘટ થયા જ કરે. એમ હા, એમાં વધ અને ઘટ બેય થાય, વધે ઘટે વધે ઘટે. જ્યારે આમાં એકલી ઘટ જ થાય, પણ એક સરખી તો નથી જ રહેતી ને, બરાબર. એટલે આ ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. મિત્રો આ સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે, એમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય છે. પ્રક્રિયકનું શેમાં રૂપાંતરણ થાય છે? નિપજમાં, બરાબર. એમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય છે, અને આ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય ત્યારે ધારી લો કે આપણે એક કામ કરીએ. પ્રક્રિયક એટલે શું કહેવાય? રિએક્ટેડ. રિએક્ટેડ એટલે R અને નિપજ એટલે પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે P. અહીંયા ધ્યાન આપજો, પ્રક્રિયક એટલે P ની લખી નાખતા. એટલે પ્રક્રિયક P નહીં. પ્રક્રિયક એટલે રિએક્ટેડ થાય. રિએક્ટેડ એટલે R, બરાબર, અને નિપજ એટલે પ્રોડક્ટ એટલે P. ધારી લો કે કોઈ એક પ્રક્રિયક આપણી પાસે છે R અને નિપજ છે આપણી પાસે P. અને હું અહીં લખું કે આપણી પાસે શરૂઆતમાં અહીં લખું કે ધારી લો કે શરૂઆતના મોલ, બરાબર. શરૂઆતમાં એટલે શરૂઆતમાં તો એટલો પ્રક્રિયક જ હોય, પણ આપણે જ્યારથી વેગ નક્કી કરવાની શરૂઆત કરી ત્યારે ધારી લો કે પ્રક્રિયા શરૂ થઈને પછી હું 10મી સેકન્ડથી પ્રક્રિયાનો અભ્યાસ કરવા બેઠો,
તો 10 થી 20 વચ્ચેનો અભ્યાસ કરું તો 10મી સેકન્ડ મારી માટે શરૂઆતનો વેગ થયો, પ્રારંભિક વેગ થયો. જ્યારથી હું એનો અભ્યાસ કરવા બેઠો તો અહીંયા હું લખીશ કે શરૂઆતનો વેગ અથવા હું અહીંયા લખી નાખું પ્રારંભિક વેગ. બરાબર? ધારી લો કે પ્રારંભિક સાંદ્રતા, પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R1 અને નિપજની પ્રારંભિક સાંદ્રતા P1 છે. બરાબર? એટલે હું અહીંયા પ્રારંભિક સાંદ્રતા, અથવા તો મારે આની આમ પણ લખાય, કારણ કે તમને અલગ અલગ રીતે લખતા શીખવાડો એટલે તમને ખ્યાલ આવે. અહીંયા આપણે લખીએ કે ધારો કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા, આમી તમે લખી શકો પ્રક્રિયક R1 અને નિપજની સાંદ્રતા ધારી લો કે R2 છે, સોરી P1 છે, આ બે 1 છે પ્રારંભિક સાંદ્રતા. બરાબર? હવે આપણે આગળ શીખીએ. અને T2 સમયે એટલે કે પછીના કોઈ પણ સમયે ધારી લો કે પ્રક્રિયકની સાંદ્રતા R2 થઈ અને નિપજની સાંદ્રતા ધારી લો કે P2. બરાબર? શરૂઆતમાં P1 P2 હતો અને પછી બદલાય અને આ રીતે થયું. હવે હું તમને કહું કે મારે વેગ શોધવો છે. ભાઈ જેવી રીતે સ્કૂટરમાં સમય સાથે શું બદલાય? ધારી લો હું અહીંથી કોઈ જગ્યાએ જાઉં છું, બરાબર, કોઈ સિટીમાં બીજે જાઉં છું, તો આ ભાવનગર એ મારા માટે સેન્ટર કહેવાય. ત્યાંથી હું જેટલા કિલોમીટર અંતર કાપું એટલે સમય સાથે અંતર બદલાય, કાપેલું અંતર. તો એમાં અંતર ભાગ્યા સમય હોય, જેમ વાહનમાં અંતર ભાગ્યા સમય હોય, એમ મને કહો કે રાસાયણિક પ્રક્રિયામાં શું બદલાય? તો કે રાસાયણિક પ્રક્રિયામાં અંતર ન બદલાય, કે રાસાયણિક પ્રક્રિયા કૂદકા નથી મારતી. તો કે રાસાયણિક પ્રક્રિયામાં સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા બદલાય છે. ઓલામાં અંતર બદલાય, સમય સાથે અંતર બદલાય, અને અહીંયા સમય સાથે સાંદ્રતા બદલાય. એટલે જેમ તમે ત્યાં ઝડપની વ્યાખ્યા લખતા હતા, સૂત્ર લખતા હતા, એમ અહીંયા પણ લખવાનું કે રાસાયણિક પ્રક્રિયાની ઝડપ લખવી હોય ને તો અહીંયા લખવાનું સાંદ્રતામાં થતો ફેરફાર. સાંદ્રતામાં થતો ફેરફાર. ઓલામાં આપણે લખતા હતા અંતર, કાપેલું અંતર. ઝડપ, કોઈ વાહનની ઝડપ નક્કી કરતા હોય તો કાપેલું અંતર એટલે અંતરમાં થતો ફેરફાર અને ભાંગ્યા એ માટે લાગતો સમય, એમ અહીંયા પણ ભાંગ્યા લાગતો સમય. સાંદ્રતામાં થતો ફેરફાર ભાંગ્યા તે માટેનો સમય, તે માટે લીધેલો સમય. સમજાયું? એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા લખું લાગતો સમય અથવા લીધેલો સમય. તો આ એક વાત ધ્યાનમાં રાખવાનું. તમારે વાહન સાથે સરખાવવું કે ત્યાં ઝડપ એટલે સમય સાથે શું બદલાય વાહનમાં? અંતર. બરાબર ને? કે ભાઈ એટલું અંતર કાપ્યું તો અંતર ભાગ્યા સમય, તો અહીંયા સાંદ્રતા ભાગ્યા સમય. કેમ? તો કે અહીંયા પ્રક્રિયા છે, સાંદ્રતા બદલાય. કઈ રીતે બદલાય? તો કે પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે શું થાય? પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટે. નિપજ બને ને એટલે ઘટે, અને નિપજની સાંદ્રતા સમય સાથે શું થાય છે? વધે. એટલે સાંદ્રતામાં ફેરફાર થાય છે. હવે મિત્રો તમને એમ થશે કે ભાઈ અમારે કોને આધારે રાખો? હું તમને અહીંયા પહેલા બતાવું. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે સમયમાં થતો ફેરફાર ડેલ્ટા ટી કેટલો આવશે મારે લખવો હોય તો કે T2 - T1 ને હું ડેલ્ટા ટી કહું, અંતિમ માઈનસ પ્રારંભિક. એમ ડેલ્ટા R એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર કેટલો આવશે? તો તરત તમે કહેશો કે સાહેબ એમાં R2 - R1 અંતિમ માઈનસ પ્રારંભિક. અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા એટલે ફેરફાર શું આવશે? તો P2 - મિત્રો આ રીતે આપણે લખીશું. પણ એક વાત તમને કહું કે સમય ધારી લો કે આ શરૂઆતના પહેલા 10 સેકન્ડ હતા અને પછી 20 સેકન્ડ, એટલે 20 માંથી 10 કાઢો તો એ ધન જ મળે. બરાબર? પણ પ્રક્રિયક ધન નહીં મળે. કેમ? તો કે ધારી લો કે શરૂઆતમાં આના 2 મોલ હતા, આ તો ખાલી ઉદાહરણ છે, અને પછી 10 સેકન્ડ પછી 1 મોલ થઈ ગયો, તો આ અંતિમ નાનો હોય, પ્રારંભિક મોટો હોય. કેમ? તો કે પ્રક્રિયકની સાંદ્રતા શું થાય છે? ઘટે છે. ઘટે છે એટલે શરૂઆતની સાંદ્રતા કરતા અંતિમ નાની. આપણો તો નિયમ છે તફાવત એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. એટલે આ અંતિમ નાનો હોય એટલે આ પહેલું પદ છે નાનું, પહેલું પદ નાનું હોય અને એમાંથી આ મોટું હોય, તો નાનામાંથી મોટું બાદ કરીએ ત્યારે હંમેશા ડેલ્ટા R ઋણ. ડેલ્ટા ઋણ. હા, ડેલ્ટા P ધન આવશે, એ ચિંતા નથી. કેમ? તો કે એમાં તો પ્રક્રિયકની નિપજ છે, નિપજ શરૂઆતમાં ઓછી હોય. આ
શરૂઆતના સમયમાં P1 ઓછી હોય, જેમ જેમ સમય પસાર થાય વધે એટલે P2 મોટો જ હોય. એમાં સમય પસાર થાય વધે એટલે P2 મોટો જ હોય. એટલે મોટામાંથી નાનું બાદ કરો તો ક્યાં ઋણ આવે? તો ધન જ આવે. પણ નાનામાંથી મોટું બાદ કરો, કેમ એને લખ્યું 2 માંથી 10 બાદ કરો તો -2 આવવાનું છે, પણ 10 માંથી 2 બાદ કરો તો ધન જ આવવાનું છે. એટલે ખાસ ધ્યાનમાં રાખો કે આ માઈનસ. હવે મિત્રો સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય મેં તમારી સામે લખ્યું. હવે સાંદ્રતામાં તો બેયમાં ફેરફાર થાય, પ્રક્રિયકમાં થાય, નિપજમાં થાય. હા, બેયમાં થાય અને તમે લોકો બેયને આધારે દાખલો ગણી શકો. બરાબર? કારણ કે બેયની સાંદ્રતામાં થતો ફેરફાર પેરેલલ તો સરખો જ છે. આમાં જેટલો ઘટાડો થાય આમાં એટલો વધારો થાય. બરાબર ને? આમાં જેટલો ઘટાડો થાય આમાં એટલો વધારો થાય. બરાબર? એટલે ખાસ યાદ રાખીએ કે બેયને આધારે તમે શોધી શકો. પણ મિત્રો આ તમે જે શોધો છો આપણે પ્રક્રિયા ઝડપને આર કહીશું. બરાબર? આવી રીતે જ્યારે તમે શોધો છો ત્યારે કઈ ઝડપ આવશે? એવરેજ ઝડપ આવશે. 10 સેકન્ડની એવરેજ ઝડપ. એ તમને પછી ખબર હોવી જોઈએ. ઓકે, તો આમાં મને કહો ઝડપનું સૂત્ર શું આવશે? હાલો મારે પ્રક્રિયકને આધારે સમજાવવું છે તો અહીં મારે હું લખવું જોઈએ? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો, તમારે ફેરફાર ન લખાય, કામ લખો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો. બરાબર ને? ઘટાડો ભાગ્યા તે માટે લાગતો સમય. તો સૂત્ર શું બનશે ખબર? ઘટાડો એટલે ડેલ્ટા આર, અને મેં તમને કીધું કે ઘટાડો હંમેશા કેવો હોય? નેગેટિવ. બરાબર? અને છેદમાં ડેલ્ટા ટી. હવે તમે કહેશો કે સાહેબ આ માઈનસ જ આવશે? યસ, આર માઈનસ જ આવશે, ડેલ્ટા. તો રેટ પણ માઈનસ હોય, ઝડપ કોઈ દિવસ માઈનસ ના હોય. અને એટલે જ આ લોકોએ બહુ સરસ વાત કરી કે આ માઈનસ જ આવશે, કન્ફર્મ છે, તો આ સૂત્રને માઈનસ કરી નાખો. સમજ્યા? કે આની કિંમત જે તમે મૂકશો એ માઈનસ જ આવવાની છે. ધારી લો કે -10 આવી તો આ માઈનસ ને આ સૂત્રનો માઈનસ પ્લસ થઈ જાય. એટલે ઝડપ માઈનસ નો આવે એટલા માટે આપણે સૂત્રમાં માઈનસ નિશાની રાખીએ છીએ. એટલે આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે મિત્રો, હવે મારે આ જ સૂત્ર આ મેં પ્રક્રિયકને આધારે લખ્યું. હવે આજ મારે નિપજને આધારે લેવું હોય તો શું આવશે? તો કે નિપજની સાંદ્રતામાં થતો વધારો છેદમાં એ માટે લાગતો સમય. હાલો, નિપજની સાંદ્રતામાં થતો વધારો ડેલ્ટા પી. બરાબર ને? ફેરફાર જેને પી કહેવાય, અને એ તો પ્લસ જ છે, અને ભાગ્યા ડેલ્ટા ટી. આમાં કઈ ટેન્શન નથી. કેમ? તો કે આમાં તો પ્લસ જ આવે. એટલે મિત્રો ખાસ યાદ રાખો. અને તમે ગમે તે રીતે દાખલો ગણશો બેયમાંથી સરખો જ મળશે. એનો સીધો મતલબ એવો થયો કે હું આમ લખી શકું કે પ્રક્રિયાની ઝડપ અથવા તો વેગ થઈ ગયો. કારણ કે આપણા માટે અહીંયા સદિશ ને અદિશ ફિઝિક્સમાં અમાર ન હોય. એટલે હું અહીં વેગ બોલું, ઝડપ બોલું, મને કાંઈ ન ફેર પડે. બરાબર ને? એટલે ખાસ યાદ રાખજો, જ્યારે પ્રક્રિયકની સાંદ્રતાને આધારે તમે લખો ત્યારે ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી લખવાનું પણ માઈનસ, અને નિપજને આધારે લખો ત્યારે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી લખવાનું પ્લસ. બરાબર? આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બાકી બેયનો જો તમે આ રીતે શોધશો તોય બે જ મળશે આ રીતે. કારણ કે સાંદ્રતામાં આમાં જે ઘટાડો છે એટલો આમાં વધારો છે. એ તો બે હરખું જ આવવાનું છે. બરાબર? એટલે ખાસ યાદ રાખીએ કે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે શોધી શકાય એની આપણને ખબર હોવી જોઈએ મિત્રો. તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે રાસાયણિક પ્રક્રિયાના વેગની આપણે વાત કરી તો હું તમને આના બંનેના એટલે કે પ્રક્રિયક અને નિપજના આલેખ દોરીને બતાવું કે સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અને સમય સાથે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર, એ બંનેના આપણે આલેખ દોરી અને આગળ સમજીએ. તો એ આલેખ દોરી અને સમજવાનું જે વાત આપણે કરવાની છે એ આપણે એક કામ કરીએ, એ આપણે આવતા લેક્ચરમાં રાખીએ. કારણ કે થોડો મોટો ટોપિક છે એટલે હું તમને આવતા લેક્ચરમાં સમજાવીશ. ફરીવાર તો મિત્રો આજે આપણે પ્રસ્તાવના સમજ્યા. બરાબર? રાસાયણિક ગતિકી શા માટે? તો એનું કારણ મેં તમને આપ્યું કે રાસાયણિક પ્રક્રિયાની ઝડપ નક્કી કરવા માટે અભ્યાસ કરવામાં આવે છે. બરાબર? પછી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું હવે તમને ખબર પડી જશે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કે નિપજની સાંદ્રતામાં થતા વધારો અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહે છે. ઓકે.
ઓકે, તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. બધું આપણે આવતા લેક્ચરમાં સમજીશું. આ બધું જ તમારે લખવાનું છે, બરાબર. એકવાર આજે લખવાનું કહું છું, એકવાર લખીને પાછું